ભાદરવા મહિનામાં 10 વસ્તુ જરૂરથી ખાવી જોઈએ। જય માતાજી, હર હર મહાદેવ। તો ભાદરવા મહિનામાં આ 10 વસ્તુઓ જરૂરથી ખાવી જોઈએ, સ્વાસ્થ્ય માટે અમૃત બની જાય છે। આ વસ્તુઓ હિન્દુ પંચાંગનો છઠ્ઠો મહિનો એટલે ભાદ્રપદ ચાતુર્માસનો બીજો મહિનો છે, જેને સામાન્ય ભાષામાં ભાદ્ર અથવા ભાદરવો મહિનો કહેવામાં આવે છે। ભાદ્રપદ મહિનાનો પૂર્ણ ચંદ્ર હંમેશા પૂર્વ અથવા ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં અને આકાશગંગામાં આવે છે। પૂર્વા ભાદ્રપદ અથવા ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની રચનાને કારણે આ મહિનાનું નામ ભાદ્રપદ મહિનો છે, જેમાં ગણેશ ઉત્સવ મુખ્ય છે। ભાદ્રપદ માસમાં અનેક લોક સંસ્કારોના નિષેધને લીધે અનેક જન્મોના પાપોનો નાશ થાય છે। આ માસ શૂન્ય માસ તરીકે ઓળખાય છે। જીવનશૈલીમાં ધાર્મિક અને વ્યવહારિક દૃષ્ટિકોણથી સંયમ અને અનુશાસનનું પાલન કરવું ફરજિયાત છે। તેથી શાસ્ત્રો અનુસાર ભાદ્રપદ મહિનામાં કેટલીક વિધિઓ વર્જિત છે અને કેટલીક ખાદ્ય પદાર્થો પણ વર્જિત છે। આ નિષેધ અને સૂચનાઓ પાછળ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક હેતુઓ છે। આ સાથે ભાદરવા મહિનામાં કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે। જો કોઈ વ્યક્તિ આ બાબતોનું પાલન કરશે એટલે કે ખાશે નહીં, તે વ્યક્તિ ક્યારેય બીમાર નહીં પડે અને તેને ડૉક્ટર પાસે ક્યારેય જવું નહીં પડે। મિત્રો, વિડીયો ખૂબ માહિતીપ્રદ છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। સૌને હર હર મહાદેવ। સૌપ્રથમ જાણીએ ભાદરવા મહિનામાં શું ન ખાવું જોઈએ। નંબર 1 પર છે તલનું તેલ ન ખાવું, નહીં તો તમારું આયુષ્ય ઘટી જશે। મિત્રો, 2 નંબર ઉપર છે આ મહિનામાં દહીં ન ખાવું, નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડશે। મિત્રો, 3 નંબર ઉપર છે આ સમયે બીજા દ્વારા આપવામાં આવેલ ભાત ન ખાવા, નહીં તો લક્ષ્મી ઓછી થાય છે। નંબર 4 પર છે નાળિયેરનું તેલ ન ખાશો। આ માસમાં આ તેલનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે। મિત્રો, નંબર 5 પર છે ભાદરવા મહિનામાં ગોળનું સેવન બિલકુલ ન કરવું જોઈએ, તેમજ આ મહિનામાં આ સિવાય રીંગણ, કોબીજ વગેરેનું પણ સેવન ન કરવું જોઈએ। નંબર 6 પર છે જો કોઈ તમને આ મહિનામાં ચોખા અથવા નાળિયેર તેલનું દાન કરે છે તો આ દાનને બિલકુલ પણ સ્વીકારશો નહીં। નંબર 7, ભૂલે ચૂકે ખાટી છાશ ન જ પીવી। ખૂબ વલોવેલી સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય। મિત્રો, હવે જાણીએ ભાદરવા મહિનામાં શું ખાવું જોઈએ જે અમૃત સમાન છે। નંબર 1 ઉપર છે ભાદરવા મહિનામાં માખણ અવશ્ય ખાવું જોઈએ, તેનાથી આયુષ્ય વધે છે। મિત્રો, નંબર 2 પર છે ભાદરવા મહિનામાં ગાયનું ઘી ખાવાથી શક્તિ મળે છે। મિત્રો, નંબર 3 પર છે ભાદરવા દરમિયાન ગાયનું દૂધ પીવો, તેનાથી વંશ વધે છે। ભાદરવા દરમિયાન એક વખત ભોજન કરો, તેનાથી તમે પુણ્ય પ્રાપ્ત કરશો। મિત્રો, 4 નંબર ઉપર છે ઘીનું મોણ નાખી પૂરી કે રોટલી પિત્તના શમનમાં ખૂબ ઉપયોગી છે। મિત્રો, નંબર 5 પર છે સંતરા, મોસંબી જેવા પાકેલા ખાટા મીઠા ફળો ઘણા ઉપયોગી છે, પણ પરાણે પકવેલા અને માત્ર ખાટા ફળો સારા નથી। મિત્રો, નંબર 6 પર છે સુરણ, મગ, બાફેલા મગ, મગનું પાણી સ્વાસ્થ્ય વધારનારું છે। મિત્રો, નંબર 7 પર છે પિત્ત દોષ માટે આ ઋતુમાં સુદર્શન ચૂર્ણ ખૂબ ઉપયોગી બને છે। નંબર 8 પર છે તાપમાં બહાર ફરવાનું વધુ થતું હોય તેઓએ નિયમિત અંતરે પાણી, લીંબુનું સાકરવાળું શરબત, શતાવરી સાકરવાળું દૂધ કે મોટી ખાટી ન હોય તેવી છાશ, મોળી ખાટી ન હોય તેવી છાશ, સાકર નાખી બનાવેલી લસ્સી, ખસ ગુલાબનું શરબત, ધાણા વરિયાળી અને સાકરનું શરબત પીવાનું રાખવું જોઈએ। મિત્રો, 9 નંબર પર છે સવારના નાસ્તામાં તીખા તળેલા મસાલેદાર પદાર્થને બદલે ઘઉંના ફાડા, દૂધ, ખજૂર, બદામ, સાકરથી બનાવેલી પોરીજ કે પછી સાકર નાખી મીઠું કરેલું દૂધ, તાજી રોટલી, પરોઠું જેવો નાસ્તો કરવો જોઈએ। મિત્રો, 10 નંબર પર છે ભૂખ લાગતી ન હોય તો પણ ખાલી પેટે વ્યવસાય, વિદ્યા અંગે કે અન્ય કામે બહાર જવાના સમયે
કેળા, સફરજન, નાશપતી જેવા ફળો, ખજૂર, અંજીરનો નાસ્તો કરવો જે પચવામાં સરળ રહે તથા બિલકુલ ન ખાવાથી ખાલી પેટે થતી એસિડિટી બળતરાને રોકશે. મિત્રો નંબર 11 ઉપર છે ઘરની સાફ સફાઈ. ગાદલા ગોદડા તપાવતા દરમિયાન ધાબે કે સૂર્યતાપમાં ખુલ્લા માથે ઊભા ન રહેવું. તે સમયાંતરે પાણી, શરબત પીતા રહીને ઘરની સાફ સફાઈ પ્રવૃત્તિ કરવી. નંબર 12 પર છે પાણીમાં ગૌમૂત્ર નાખીને સ્નાન કરો. તેનાથી પાપનો નાશ થાય છે, સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મિત્રો નંબર 13 પર છે દૂધ અને દૂધની વાનગીઓ જેમાં ખીર અને દૂધપાક લઈ શકાય છે. મિત્રો 10 નંબર પર છે ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક લેવો જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. મિત્રો 15 નંબર પર છે ભાદ્રપદમાં ભગવાન શ્રી કૃષ્ણને તુલસીની દાળ અર્પણ કરો અને તુલસી દાળના પાણીનું જાતે સેવન કરો. મિત્રો 16 નંબર પર છે ભાદરવાના 30 દિવસ રોજ રાત્રે સૂતા પહેલાં સુદર્શન, મહાસુદર્શન, ઘનવટી 2 થી 3 ટીકડી ચાવીને 9 સેકા ગરમ પાણી સાથે લેવી. 17 અનુકૂળતા હોય તો ભાદરવાના 30 દિવસ દૂધ, ચોખા, સાકરની ખીર અથવા દૂધ પૌવા ખાવું. ગળ્યું દૂધ એ વધેલા પિત્તનું જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવવાનું આયોજન થતું હોય છે. 18 જેની છાલ પર કથ્થાઈ કાળા ડાઘ હોય એવા પાકેલા કેળાને છૂંદીને એમાં સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઈચ્છા હોય તો ઘી પણ ઉમેરવું, પણ કેળા સાથે ઘી પાચનમાં ભારે થાય એટલે જ ઘી ઉમેરો. તે પછી 2 એલચી વાટીને ઉમેરી દેવી. જો ખીર અને કેળા બંનેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવું. 19 વહેલી સવારે કે સાંજે પરસેવો વળે એટલું ચાલવું. હવે આ માસમાં ભક્તિમાં કયા કાર્ય કરવા જોઈએ તે વિશેષપણે જાણીએ. મિત્રો ભાદરવા મહિનામાં ભગવાન શિવ, કૃષ્ણ અને ગણેશની પૂજા કરવાની માન્યતા છે. તેમની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. 2 આ મહિનામાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે જેમ કે હરિયાળી તીજ, ગણેશ ચતુર્થી વગેરે. આ ઉપવાસ કરવાથી મનની શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થાય છે. તો મિત્રો 3 નંબર પર છે ભાદ્રપદમાં દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને અન્ન અને વસ્ત્રોના દાન કરવાથી પુણ્ય મળે છે. મિત્રો 4 નંબર છે આ મહિનામાં નિયમિત સ્નાન કરવું જોઈએ. ખાસ કરીને નદી કે તળાવમાં સ્નાન કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. મિત્રો 5 નંબર છે આ મહિનામાં મંદિરોમાં જવું અને પૂજા કરવી શુભ માનવામાં આવે છે. વાલા મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલ નોટિફિકેશનને પર ઓલ સેટ કરો જેથી કરીને આગળનો વિડીયો તમારી પાસે સૌથી પહેલાં આવે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.